આપણે આને 8 કલાક માટે મૂકી રાખ્યું હતું। હવે જોઈએ આપણે કેવો આથો આવ્યો છે। જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, કેમ છો? મજામાં જશું। આજે આપણે બનાવવાનો છે હાંડવો। આ છે હાંડવાનો લોટ, ચપટી હળદર, મેથીના દાણા અને 2 ચમચી ફોતરા વગરની મગની દાળ નાખીશું। હવે નાખશું આપણે આ ખાટી છાશ। આ તૈયાર છે હાંડવાનું બેટર જે આપણે પલાળી દીધું। આને હવે આપણે 8 થી 10 કલાક માટે રહેવા દેશું, તેથી આમાં એકદમ સરસ આથો આવી ગયો। આપણે આને 8 કલાક માટે મૂકી રાખ્યું હતું। હવે જોઈએ આપણે કેવો આથો આવ્યો છે। સરસ મજાનો જાળીદાર આથો આવી ગયો છે। આપણું આ હાંડવો બનાવવા માટેનું બેટર એકદમ રેડી છે। ચાલો હવે આપણે આની અંદર બધા મસાલા કરીએ। દૂધી લઈ લીધી, ગાજર, સિંગદાણા, વરિયાળી, તલ, થોડી ખાંડ નાખશું ખાટો અને બેલેન્સ કરવા માટે, મરચું અને ધાણા, સ્વાદ મુજબ મીઠું નાખીશું। આપણે ઈનો નાખશું। આપણે એક હાંડવામાં જેટલો જરૂર પડે એટલો જ નાખશું। આપણે એકદમ નાના નાના હાંડવા બનાવશું। આના રાઈ નાખી દીધી, થોડાક તલ નાખીશું। આપણે થોડાક તલ આપણે ઉપરથી નાખીશું અને બસ હવે આને આપણે ઢાંકીને 5 મિનિટ માટે ઉલટ સુલટ ચેડવી દઈશું, ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી। જો થઈ ગયો સરસ મજાનો આપણો ગોલ્ડન બ્રાઉન હાંડવો તૈયાર છે। આપણો વેજીટેબલ હાંડવો।